સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમારની જીભ લપસી ગઈ છે। ભારતની ગુલામી માટે ક્ષત્રિયો જવાબદાર છે તેવું કહેતા જોવા મળ્યા। ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી। અંધશ્રદ્ધાઓ અને વર્ણભેદના કારણે દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો। ચાલુ પ્રવચનમાં યુવરાજસિંહે જે રીતે જયરાજસિંહને અટકાવ્યા। ક્ષત્રિયોના ઇતિહાસને લઈને બે ક્ષત્રિય વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। તમે ક્ષત્રિય સમાજ વિશે ફેલાવી રહ્યા છો ખોટી વાત તેવું યુવરાજસિંહ બોલતા જોવા મળ્યા। માણસામાં ક્ષત્રિય સમાજના ઇતિહાસમાં એ વિષયક પ્રવચનમાં જામી પડી જેના દ્રશ્યો સામે આવ્યા છે। તો આજ મુદ્દે ભાજપ નેતા જયરાજસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। નમસ્તે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જણાવશો। જે રીતે જયરાજસિંહ પરમારની જે જીભ લપસી અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો આપના આ નિવેદનને લઈને શું કહેવું છે આપનું? પહેલા તો ટીવી 13 ને આભાર માનું છું કે ફોનો આપવા માટે તક આપી। એક તો પહેલા તો સ્પષ્ટતા કરી દઉં બે મુદ્દા ઉપર। આપણે ત્યાંથી બે વાત ખોટી જાય છે। એક તો મારી ક્યાંય જીભ લપસી નથી, પહેલી બહુ સ્પષ્ટતા સાથે કહું। અને લપસી હોય તો મને ખાલી બતાવજો। કોઈ મુદ્દો હોય કે જેમાં મારે સ્વીકારવું પડે તો મારે સ્વીકારવાની તૈયારી છે, પણ મને બતાવજો કે મારી જીભ ક્યાં લપસી। એટલે પહેલા તો જીભ લપસી એ શબ્દ બદલો તો એવી વિનંતી છે। મુદ્દા નંબર બે, કોઈ જગ્યાએ ક્ષત્રિય સમાજનો અહીંયા મુદ્દો જ નથી। આ આખો વિષય અલગ હતો। ક્ષત્રિય સમાજના નામે કોઈકે ટ્વિસ્ટ કરી અને ત્યાં મોકલ્યું છે। એટલે ખરાઈ ચકાસણી કર્યા વગર આ સમાચાર ચલાવવામાં આવે છે। અને યુવરાજસિંહ જે રીતે આપને અટકાવ્યું તેના વિશે શું કહેશો? મારી વાત એટલી જ છે કે આ એક માણસા કોલેજની અંદર એક કાર્યક્રમ હતો જેમાં હું મુખ્ય મહેમાન તરીકે હતો। આખો કાર્યક્રમ ક્યાંય અધ વચ્ચે મૂકવામાં નથી આવ્યો। આપના મને વિશ્વાસ છે કે ટીવી 13 આ વાત મારી આખી મૂકશે। મારે એક વાત બહુ સ્પષ્ટતા સાથે કહું કે કાર્યક્રમ સંપન્ન થયો છે। જનગણ મન અધિનાયક ગવાઈ રાષ્ટ્રગીત ગવાયા પછી બધા જ એમિકેબલ છૂટા પડ્યા છીએ। એટલે ક્યાંય વિવાદ તો છે જ નહીં। મુદ્દો ખાલી ઉભા થઈને જે વિડીયોમાં એક ટુકડો નાનો બતાવવામાં આવે છે એટલા પૂરતો મુદ્દો હતો કે મેં એવું કીધું કે આપણે ક્ષત્રિય સમાજ ના ભાગે ફક્ત લડાઈ આવી હતી, રાજ કરવાની સત્તા આપણી પાસે હતી। એટલે આપણો સમાજની અંદર જે હિસ્સો હતો એટલે એકલા આપણે લડવું પડતું। ક્ષત્રિય સમાજે માત્ર લડવાનું હતું। બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ વર્ણ વ્યવસ્થા જે હતી જે તે વખતે એના કારણે સમાજનો એક જ હિસ્સો હતો એ લડાઈમાં જ હતો, બાકીના જુદા જુદા કામમાં રોકાયેલા હતા। આ મુદ્દા ઉપર એટલે વિવાદ ત્યાં થયો કે તમે એક જ વ્યક્તિ બાકીનો આખો હોલ મારી સાથે સંમત જ હતો। એમને કહ્યું કે આપણે ગુલામ નહોતા। એટલે મેં કીધું ગુલામ હતા કે નહોતા એ આપણે નક્કી કરવાનું નથી, તો આપણે કેમ ઉજવીએ છીએ। બિલકુલ, જો આપ સ્પષ્ટ અને બરાબર બોલી રહ્યા હતા તો પછી આપને અટકાવવામાં કેમ આવ્યો? એટલે મને કોઈ અટકાય જ નથી। મારી આખી વાત મેં મારી એના પછી મેં 20 મિનિટ સ્પીચ આપી છે। મેં એમને ખાલી ઓડિટ કરી હતું અને ઓડિટ કોઈ પણ કરી શકે, અમે મને વાંધો નહોતો। કોઈ પણ વ્યક્તિ ક્યાંય વાત કરતા હોય અને એને જો વિચાર સાથે સંમત ના હોય તે રજૂ કરી શકે, લોકશાહી છે। એટલે બાકી કોઈ કાર્યક્રમ અટક્યો નથી। આખી વાત પૂરી થઈ છે। મારું સંપૂર્ણ મેં પ્રમુખ સ્થાનેથી મારું પ્રવચન પૂરું થયા પછી તો અમે જનગણ મન ગવાયું છે, રાષ્ટ્રગીત ગવાયું છે। અને રાષ્ટ્રગીત ગવાયા પછી પ્રિન્સિપાલની ચેમ્બરમાં ચા પાણી કરીને છૂટા પડે છે। એટલે વિવાદ તો ક્યાં છે જ નહીં, પણ વિડીયોનો આજે ઓડિટ કરતા તેનો એક ભાગ રજૂ કરવામાં આવ્યો છે। મારી વાત આટલી છે। એટલે એક ખોટું લેવામાં આવે છે, એ તમે સુધારી દો તમારા માધ્યમથી, બસ। જી જી જયરાજસિંહજી, આપણે સ્પષ્ટતા કરી અને સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે વાત કરતા અત્યારે જોવા મળ્યા તેમણે કહ્યું છે કે મારો એવો કહેવાનો કોઈ પ્રયત્ન નહોતો અને તેમને મને અટકાવ્યું છે કારણ કે એમને લાગ્યું અને સ્વતંત્રતા છે બોલવા માટે બધાને અને એટલા જ માટે એમને લાગ્યું ત્યારે એમને મને અટકાવ્યું, પરંતુ મારો એવો કોઈ વ્યય નહોતો બોલવા માટેનો સ્પષ્ટતા આપતા યુવરાજસિંહ જોવા મળ્યા છે। તો બીજી તરફ જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી તેવું જયરાજસિંહ બોલતા હતા અને વચ્ચે તેમને અટકાવવામાં પણ આવ્યું હતું।